તમારું નામ તો જુઓ, જગજીત. અને બધું કે દિલથી જોવું જોઈએ. મારું કીધું થવું જોઈએ. આમાં એવું કેવાય કે મારે જી લગાવવું જ પડે. આ બધા મીંડા લોકો છે, બતાવે નહીં. જબ કે રે બબ્બે કલેજા માર હલેસા હલેસા. નમસ્કાર ફ્રેન્ડ્સ, આ વખતે પ્લેટફોર્મ પર સમંદરની ટીમ લહેરાતી આવી ગઈ છે. તો આજે આપણી સાથે છે જગદીશસિંહ વાડે, મયુર ચૌહાણ, આકા માઇકલ અને ચેતન ધાકાણી. માણસોના સિક્કા પડે. મળે છે ભાઈ નામ પર. તો તમામ તમારા અમારા પ્લેટફોર્મ પર સ્વાગત છે, ખૂબ સ્વાગત છે. લહેરાતું સ્વાગત છે. બને ઠંડી જરાક ઓછી છે, પણ સ્ટીલ અમારા દિલની જે ધડકનો છે લહેરાતી રહી છે તમારા આવવાથી. તો સૌપ્રથમ જે બટ બેરની જે વાર્તા છે સમંદરમાં, એના વિશે શું કહેશો તમે? જણાવો. વાર્તા બહુ યુનિક છે. એટલે એવું છે કે બેકડ્રોપ જે છે એ પોલિટિક્સનો છે, સમુદ્ર કિનારાનો છે, અને ગુજરાતનો જે આપણે કહીએ ભારતનો સૌથી લાંબો સમુદ્ર કિનારો આપણી પાસે છે, ગુજરાત પાસે છે. પણ એટલી બધી વાર્તાઓ એની આવી નથી હજી સુધી. એટલે અને એક બે વાર્તાઓ કદાચ જૂની પિક્ચરોમાં કહીએ તો અમુક આવી હતી, પણ દરિયા ચોરું ને આ બધી. પણ હમણાં જેને આપણે ઇન્વર્ટેડ કોમામાં અર્બન કહીએ છીએ એમાંથી તો નથી જ બની, અને ઇન જનરલ જ ઓછી બનતી હોય છે સમંદર પરની વાર્તાઓ. તો આ એમાંની એક વાર્તા, એમાંનું એક રતન સમંદરમાંથી કાઢીને અમે જનતા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અને એ આ બધી વાતો એક દોસ્તીના બેકડ્રોપમાં થઈ રહી છે કે જે આ જે બંને પાત્રો કરી રહ્યા છે, મયુર અને જગજીત, ઉદય અને સલમાન, એ બંનેની દોસ્તી, અને એ બંનેની દોસ્તીમાં પોલિટિક્સ અને આ વટવેર અને વચન જો ઘૂસે તો શું એના રિપરકશન, એની અસરો શું આવતી હોય છે, એની આખી વાર્તા છે. ફૂલ મસાલાથી ભરપૂર, અંદર નવું પ્રકારનું મ્યુઝિક સાંભળવા મળશે, અલગ સિનેમેટોગ્રાફી, અને જેને કહેવાય કે આમ તો લગભગ બધા બહુ બોલતા હોય છે ને એટલે આની ઇમ્પેક્ટ રહેતી નથી આ વાતની. પણ હું બહુ જેન્યુઇનલી આ વખતે કહેવા માંગુ છું કે ખરેખર જેને અલગ કહી શકાય ને એવું કામ કરવાનો અમને બધાને મોકો મળ્યો. ટ્રેલર જોઈને લાગ્યું કે સમંદર એ ડિફરન્ટ વેમાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જે પણ ગુજરાતી ફિલ્મો જોઈ છે એની વિષયવસ્તુ દરેક અલગ રહી છે. રોમેન્ટિક હોઈ શકે, ગેંગસ્ટર વાળી હોઈ શકે, પણ સમંદરમાં જે જોવા મળ્યું છે એમાં ફ્રેન્ડશિપથી સ્ટાર્ટ થાય છે, જેમાં બે છોકરાઓ બતાવ્યા ટ્રેલરમાં જે જોવા મળ્યું છે પ્રમાણે ફ્રેન્ડશિપ એ લોકો ભાગી જાય છે, ફ્રેન્ડશિપ થાય છે, એકબીજા માટે મરવાવાળા વ્યક્તિ એકબીજાને મારવા માટે રેડી થઈ જાય છે, એ ફિલ્મમાં જોવા મળ્યું. અને ખાસ એક રાજકારણ તમે કીધું પ્રમાણે એક ભાઈ લોકનો જે તમે અર્જુનભાઈનું જે કેરેક્ટર કર્યું છે એ ખાસ જોવા મળ્યું. અને ઉદય અને સલમાનની જે ફ્રેન્ડશિપ જોવા મળી છે ટ્રેલર તમે જોયું છે, આઈ એમ શ્યોર કે ફિલ્મમાં તો અદ્ભુત જ હશે. તો ઉદય, તમે જણાવશો કે તમારું જે કાર્ય, તમે જે એક્ટિંગ કરી છે ફિલ્મમાં, એને લઈને શું કહેશો? હવે એકચ્યુઅલી બહુ ડિફિકલ્ટ કેરેક્ટર હતું, કારણ કે ગેંગસ્ટરની ખાલી વાતો સાંભળી હોય, ન્યૂઝપેપરમાં જોયું હોય, ટીવી ચેનલ પર જોયું હોય, એટલે મેં આના માટે બહુ જ મહેનત કરીને આઈ થિંક હું લગભગ 30 દિવસ સુધી રોજ બંદૂક લઈને સૂઈ જતો હતો. બંદૂક લાગતી નીકળતો નથી, પણ આની પ્રોસેસ માટે હું કે આ પાવર કેવી રીતે ફીલ થાય એવી મારી પ્રોસેસ હતી. બધી જ ટાઈપની બંદૂક, નાની બંદૂક હોય, એક AK-47 એવી પ્રોસેસ હતી. અને બીજા બધા પણ જે ઉદયના કેરેક્ટરની જે વસ્તુઓ બતાવી છે, તમે જોઈ છે કે કોઈ પણ સારું કામ એ નથી કરતો, એની જે આદતો છે એ બધી ખરાબ જ છે, પણ એ બધું રિયલ નથી. મદદ કરું આની જે આજે બંદૂક રાખતો હોય એને બધી ગોળીઓ આ રાખતો હોય. પણ એવું કરે ઘોડાઓ ના ખાલી મજાક કરું છું, પણ યસ એ પ્રકારની અમે લોકો મજાક મસ્તી આવી રીતે કરતા સલમાન. તો તમારી ફ્રેન્ડશિપ બહુ સારી બતાવી છે. મને એવું લાગ્યું કે આમાં ઉદય બહુ જ નોટી બોય, યુ નો કાઇન્ડ ઓફ, અને બહુ શાંત રહ્યા છો. એમ કે ફ્રેન્ડશિપમાં એવું છે કોઈ બહુ બોલ કરતું હોય, કોઈ શાંત સમજાવતું હોય, તો તમે
પાસે બહુ ઊંડા હોય છે. આ બધા મીંડા લોકો છે, બતાવે નહીં, બાકી મનમાં ખબર નહીં શું કરી રાખતા હોય. ઓકે તો ચલો રિયલ કેરેક્ટર અમે સમજી ગયા આપણા તરફથી. ફિલ્મમાં કેવું કેરેક્ટર છે તમારું? ફિલ્મમાં એ જે કીધું બસ બહુ નજીક છે. અચ્છા. મારા કેરેક્ટરથી બહુ નજીક છે. It's your window છે. એટલે window છે. એટલે window જ છે. window લાગે છે. શાંત માણસ છે શું? Window. શાંત ભૂત શું ભૂત કા રાડારાડી કરતા હતા ભાઈ. શાંતિથી બેઠતા હતા. એટલે એવી વાત છે. તમે જોઈને અટકી કરજો કે શાંત છે કે વિન્ડો છે. હા. સલમાન એ કે બરાબર કહી દો, દુનિયા કેસે. દુનિયા નથી. આવ્યું છે. કઈ ફિલ્મનું છે એ મને ધ્યાનમાં છે પણ તમે સંભળાવો. હા. જો સલમાનને નવડાવો તો ઉદયને તો ગાશે, ગાશે. આ છે કે friendship બસ આ સ્વભાવ જેવાનો પિક્ચર. આ છે આ છે ચલો ઈશા. આખો દરિયો ને ચીન નાખું એ ક્યાં સમંદર રાખું અરે એક નહીં પણ દબકે રે બબ્બે કલેજા માર હલેસા 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 માર હલેસા માર હલેસા 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 માર जगजीत सिंह वाह। ये किस लाइन में आ गए आप एक्टिंग में क्यों आ गए आपने लड़ाई करा एक पिक्चर ની વાર્તામાં એક આઈટમ વાત ગીત છે એવું છે. આઈટમ પરફોર્મન્સ હોય છે કે આ તો અમુક લોકો હોય છે એટલે વાંધો હોય છે એટલા માટે છે કઈ વાંધો નહીં, તમારા એટલે તમારા નંબર. તમારા શબ્દોમાં આઇટમ સોંગ ને આઈટમ સોંગ નહીં છે એવું ડાન્સ નંબર છે આઈટમ સોંગ પણ વાંધો નહીં. વાંધો નહીં. એમાં ભાઈ તો નાનકડી લાઈન છે પણ હે હાલે ડોલે ગોટિયામાં વાલી તને ગોતવામાં દરિયા ઓથલાવું રે તોય તું હાથ આવે ખેપ મારી ખાલી જાવે આજે તને પાછું જાવું રે દિલના દરિયામાં આજે તું ડૂબી જા ડૂબી જાઉં. ક્યાં વાત છે, નાઈસ નાઈસ. અમે પણ ડૂબી ગયા તમારા. Oh, thank you. બહુ સરસ, સરસ. No autographs, Nice, please. nice. Yeah. તો મારું કોઈ ગીત ડાયલોગ તો છે ને, ડાયલોગ સંભળાય જે તમે આમ અદાબી સિગરેટ સિગરેટ નહીં હા તો એ જે ટ્રેલરમાં છે એ ડાયલોગ કહું છું. હા આપણે તે રીલ નથી કરવું. હા તો ડાયલોગ એવો છે કે હવે આને આવ્યું પણ મોડું આવ્યું અને અર્જુનને મોડું પોસાય જ ના. વાહ ક્યાં વાત. વાહ, 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 વાહ. કાઠિયાવાડી તમે કંઈ બોલી તો ને મીઠી મીઠી તારો ડાયલોગ બોલ દે આપણે જે બોલું જ છું યાર કાઠિયાવાડી. હા તમે ત્યાં બોલીને આયા ને વડોદરામાં બોલો. હા એટલે એ ફિલ્મમાં એક ડાયલોગ છે કે સલમાને હે ને 70 વર્ષ પહેલા એના શેતાનને મારી નાખ્યો અને સંત પણ ઉભર્યું અને હવે એ શેતાન ન જાગે ને એમાં જ તમારા બધાને ભલું. 12ની આઈપીએસ વાર્તા છે અને પછી 24 ની છે. 24 પણ છે. હા, એટલે- એનો જે વચ્ચેનો સમયગાળામાં છે એની પર વાર્તા વિશાલ વડાવદાએ ડિરેક્ટ કર્યું છે ને આ film. હા. તો એમનું કે 5મી ફિલ્મ છે ને આ ફિલ્મનું ટાઇટલ પાપલેટ રાખવાના હતા. પછી તમને ખ્યાલ છે? સરસ રિસર્ચ છે ક્યાં વાત છે વાહ. થેન્ક યુ. પહેલી વ્યક્તિ હા, જેને આ ખબર છે. જેને આવું ખબર છે. હા મને નહીં બેન તમે તમને continue. નથી ખબર. ના ના અમને ખબર છે અરે અમારા ટીએનસી વાળી પહેલી વ્યક્તિ એમાં કે જે લોકો ઇન્ટરવ્યુ લઈ Good રહ્યા છે research. ગુડ રિસર્ચ છે કે એમને ખબર છે કરવું પડે. હા Nice, પણ nice. એની Keep it up, keep it up. સરસ તો ઓકે સમંદર પછી એટલે તમારી સાથે ડિસ્કશન મે બી કર્યું હશે ઓબ્વિયસલી કર્યું હશે મે બી તો એ લોકોને રીઝન શું નામ મને ચેન્જ કરવા પાછળનું ને ડેટ પણ પાછી ફેલાઈ હતી એ હા એ કહું એ 26 બંને એપ્રિલ કંઈક હતી then after કહું નામનું કહું ડેટનું એટલે એ તો કેવું છે પેલા નામ વાળી ઘટના એટલે એના બહુ બધા અલગ અલગ લોકોથી પણ પેલા આવી શકે છે કે એની શું સમજણ છે પણ બેઝિક એક વાર્તા એવી છે સમંદરની કે આપણો 1600 કિલોમીટર દરિયા કિનારો છે એમાં રહેતા એની આસપાસ રહેતા બે મિત્રોની વાત છે ને જેની દોસ્તી દરિયાના ઊંડાણ જેવી ગાઢ છે એની આ વાત છે. એટલે નામ ચેન્જ શું કામ કર્યું હશે એનું ખાલી આમ બેઝિક રીઝન જો કહું તો એવું છે કે પાપલેટ છે ને એ બહુ લિમિટેડ વાત થઈ જાય છે. અચ્છા હમ. એક
વસ્તુની સમંદરની એક મછલીની વાત થઈ ગઈ રાઈટ અને આ વાર્તા એવી કોઈ એક મછલીની વાર્તા નથી આ વાર્તા એ સમંદરની આસપાસ અને એવી એ એરિયાની બહુ બધી મછલીઓની વાર્તા છે અને સમંદર ની વાર્તા છે આટલા બધા મોટા સમંદરમાં કેટલી બધી વાર્તાઓ આવશે રાઈટ એમાંની આ એક વાર્તા છે અને હજી બી બહુ બધી વાર્તાઓ આ સમંદરના બેનર હેઠળ કહી જ શકાય એમ છે કે સમંદરની આ એક ઉદય સલમાનની વાર્તા એવી રીતે અલગ અલગ વાર્તાઓ પણ કહી શકાય એમ એટલો સમંદર વિશાળ છે એટલે પેલું નામ પાપલેટ નામ છે ને આખી આ વાર્તાને જસ્ટિફાઈ નહોતું કર્યું છે બરાબર એટલે સમંદર કેમ કે વાર્તાને આ ફલકને જે બરાબર રિપ્રેઝન્ટ કરી શકે મળી વગરના તો શું અપેક્ષા શું છે આ ફિલ્મ રિલીઝ થશે ક્યારે રિલીઝ થઈ રહી છે ભાઈ શું અપેક્ષા રાખો છો ગુજરાતી ઓડિયન્સ પાસેથી 17 મેના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને અપેક્ષા તો મને એવું લાગે છે કે ઓડિયન્સે એમનું જ એ જ નક્કી કરે અમારી અપેક્ષા તો છે જ પણ અમારી અપેક્ષા કરતા વધારે રિએક્ટ કરશે એવો અમને અહીંયા કરવો છે એટલે અમારી અપેક્ષા એવી છે કે આપ સૌ આ ફિલ્મ જુઓ 17 તારીખે અને તમને જો ગમે એમ લાગે કે આ પિક્ચર વર્થ છે અને જોવા લાયક છે તો અમારી અપેક્ષા ખાલી એટલી છે કે તમે બીજા બધાને આંખો જો તમને ગમી હોય તો ના ગમી હોય તોય કહો કે નથી ગમી ભંગાર પિક્ચર છે ના જોવાય પણ જો ગમી હોય તો ખાસ કહો ડબલ કહો કેમ કે જો સારી ગુજરાતી પિક્ચર અનનોટિસ નીકળી જશે ને તો બહુ જો ખરાબ કોઈ પિક્ચર હશે ને એ નહીં નોટિસ થાય તો કદાચ ચાલી જશે પણ મને એવું લાગે છે પર્સનલી કે આ એ પિક્ચર છે કે જે અમુક વાર જ બનતી હોય છે જે અમુક જે સારી ફિલ્મ જેમ કે હમણાં મારી લાસ્ટ પિક્ચર હતી કસુંબો એમાં પણ જે મહેનત થઈ હતી કે ડિરેક્ટરે જે પ્રકારનું અંદર પેશન નાખ્યું હતું અને જે પ્રોડક્ટ બનાવી હતી એવી પ્રોડક્ટ બી બહુ વધારે બનતી નથી હોતી એટલે એમાં પણ મેં કીધું હતું ને એ તમને બધાને ગમી જ છે તો એવી જ ગેરંટી હું ફરીથી સમંદરની બી લઉં છું અમે બધા લઈ રહ્યા છીએ તમે જોઈને કહેજો ના ગમે તો પણ કહેજો પણ ગમે તો બહુ વધારે લોકોને કહેજો અને ચેતનભાઈ તો બરોડાનો જ છે હા એટલે આમ કોઈ માણસ પોતાના ઘરના માણસને છેતરે નહીં એટલે હવે ઘરના માણસે જ જવાબદારી લીધી છે કે એમના શબ્દો અને માન આપીને જજો 17મી તારીખે સમંદર અને એવું નથી કે હું અહીંયા વડોદરામાં છું એટલે આ અહીંયા બોલું છું ને આ અમદાવાદ જોઈએ તો આ બોલે છે ને ના, પછી એવું બોલું નથી. છું એવું અને નથી. એવું નથી ચોક્કસ તો ટ્રેલર બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને આઈ હોપ કે મૂવી પણ બહુ સારી હશે જે રીતે કન્વર્સેશન ચાલુ છે એના પરથી લાગી રહ્યું છે મૂવી બહુ મસ્ત મસાલેદાર છે અને લોકોને ખાવાની મજા આવશે જોવાની થેન્ક યુ થેન્ક યુ સો મચ કે અમારી ઓફિસ પર આવીને સરસ મજાનો ઇન્ટરવ્યુ આપ્યો નથી પણ આપણે મજા કરી. વચ્ચે આભાર છે આપનો થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ